જય માતાજી મિત્રો, તો ફરી આપણે આવી ગયા છીએ એક નવો વ્લોગ સાથે। આજે તો જવાનું હતું માઉન્ટ આબુ, એટલે આપણા બધા મિત્રો બેગમાં સામાન ભરીને આવી ગયા છે। પાટણથી સિદ્ધપુર બસમાં બેસીને આવી ગયા હતા સિદ્ધપુરના રેલવે સ્ટેશન ઉપર। રેલવે સ્ટેશન ઉપર ટિકિટ લઈને પછી બેસી ગયા રેલવેમાં અને પછી નીકળ્યા માઉન્ટ આબુ જવા। માઉન્ટ આબુના રેલવે સ્ટેશન ઉપર પહોંચીને આપણા બધા મિત્રોને લાગી હતી ભૂખ, તો આવી ગયા હતા પછી નાસ્તો કરવા। અને તમે જો માઉન્ટ આબુ જતા હોય તો અહીંયા એકવાર આ કાકાની કચોરી ખાવા જરૂર આવજો। નાસ્તો કરીને અમે બધા મિત્રો બેસી ગયા માઉન્ટ આબુ જવા અમારી મર્સિડીઝમાં। રસ્તામાં આટલું મસ્ત વાતાવરણ જોઈને અમે બધા ખુશ થઈ ગયા હતા અને બધા એટલા એક્સાઇટમેન્ટ હતા કે ક્યારે અમે પહોંચીશું માઉન્ટ આબુ। માઉન્ટ આબુ પહોંચવાની રાહ જોઈને મને તો આવી ગઈ હતી ઊંઘ। તો ફાઇનલી પછી અમે પહોંચી ગયા માઉન્ટ આબુ। માઉન્ટ આબુ પહોંચતાની જ પહેલા અમે તો લઈ લીધો હતો રૂમમાં બધો સામાન મૂકીને અમે નાહી ધોઈને થઈ ગયા હતા ફ્રેશ। પછી પહોંચી ગયા હતા ગુરુ શિખર ઉપર। વાતાવરણ એટલું મસ્ત હતું કે અમે અહીંયા બેસીને વાતાવરણની મજા લઈ રહ્યા હતા। તમે જોઈ શકો છો કે વાદળા કેટલા નીચે ફરી રહ્યા છે। હવે આટલું મસ્ત વાદળછાયું વાતાવરણ જોઈને અહીંયાથી કોને ઊભું થવાનું મન થાય? તો પછી નીકળી પડ્યા ગુરુ શિખરની નીચે જવા। રાતે લાગી ગઈ હતી ભૂખ અને સારી હોટલની શોધમાં નીકળ્યા હતા, તો પાટણની જ આપણી મળી ગઈ હતી બંસી કાઠિયાવાડી। તો ત્યાં આગળ જમી લીધું અને જમીને પછી આવી ગયા હતા રૂમ ઉપર। બીજા દિવસે સવારે વહેલા ઉઠીને અમારે જવાનું હતું પાટણ, તો નીકળી પડ્યા પછી પાટણ જવા। જો માઉન્ટ આબુનો તમારે મારો આખો બ્લોગ જોવો હોય તો મારી ઇન્સ્ટાગ્રામની બાયોમાં મારી યુટ્યુબની લિંક છે, એ લિંકમાં જઈ તમને આખો બ્લોગ જોવા મળી રહેશે। અને હા મિત્રો, એ આપણા યુટ્યુબનો પહેલો વ્લોગ હશે, તો મિત્રો લાઇક અને શેર કરી દેજો અને કોમેન્ટમાં જણાવજો કે પહેલો વ્લોગ કેવો હતો। તો મળીએ આવા બીજા નવા વ્લોગ સાથે। જય માતાજી।